everyone. Myself, Krishan Priyanka, faculty of the Knowledge Institute of Nursing, and today we learn about the vacuum delivery ventos or the other is a vacuum extraction. So the introduction about the vacuum delivery. So instrumental device designed to assist the delivery by applying the traction to a suction cup attached to the fetal skull. So instrumental device જે ડિઝાઇન કરેલું હોય છે આસિસ્ટ કરવા માટે ડિલિવરી કે જેના થ્રુ આપણે ટ્રેક્શન અપ્લાય કરી શકીએ છીએ સક્શન કપ દ્વારા ફિટલનું જે સ્કાલ્પ હોય છે એની પર એની કન્ડિશન થ્રેટનિંગ ટુ મધર ઓર ધ ફિટસ ઇઝ લાઇક ટુ બી રિલીવ બાય ધ ડિલિવરી તો કોઈ પણ એવી થ્રેટનિંગ કન્ડિશન હોય મધર માટે કાં તો ફિટસ માટે તો આના થ્રુ આપણે એને રિલીવ કરી શકીએ છીએ એન્ડ ધ ફિટસ ઓફ એટલીસ્ટ 34 વીક્સ અને આપણે આ જે વેક્યુમ એક્સટ્રેશન છે કે વેક્યુમ ડિલિવરી છે ત્યારે જ કરી શકીએ છીએ કે જ્યારે ફિટસ એટલીસ્ટ 34 વીક્સનું હોય ત્યારે ધ મેટર્નલ ઇન્ડિકેશન છે કે કઈ કન્ડિશનની અંદર આપણે આ જે વેક્યુમ ડિલિવરી છે પરફોર્મ કરી શકીએ છીએ સો મેટર્નલ ડિસ્ટ્રેસ exhaustion after long painful labor due to the inefficiency uterine contraction તો મેટર્નલ ડિસ્ટ્રેસ છે કે જેની અંદર હોય કે વધારે પડતો લાંબો પીરિયડ હોય કાં તો લેબરનો કાં તો પેઇનફુલ લેબર હોય કાં તો ડ્યુ ટુ ધ ઇનએફિશિયન્સી યુટ્રાઇન કોન્ટ્રાક્શન યુટ્રાઇન કોન્ટ્રાક્શન જ્યારે બહુ જ ઓછા આવતા હોય ત્યારે આપણે આ જે વેક્યુમ ડિલિવરી છે એનો ઉપયોગ કરી શકીએ છીએ અધર ઇઝ અ પ્રોલોંગ સ્ટેજ સેકન્ડ સ્ટેજ ઓફ ધ લેબર તો જે સેકન્ડ સ્ટેજ છે એકદમ પ્રોલોંગ હોય સો એના કારણે થઈને પણ આપણે અહીંયા વેક્યુમ ડિલિવરી કરવાની a maternal medical disorders such as a heart disease, hypertension disorder, and moderate to severe anemia. So, એવી maternal medical જે disorder હોય such as a heart disease હોય કાં તો hypertensive disorder હોય ઇવન ઘણીવાર એવું હોય કે એનિમિયા હોય moderate to severe anemia હોય તો એવી કન્ડિશનની અંદર પણ આપણે વેક્યુમ ડિલિવરી કે વેક્યુમ કપનો યુઝ કરવો પડે પ્રીવિયસ સિઝેરિયન સેક્શન એન્ડ ધ જેનાઇટલ પ્રોલાપ્સ રિપેર તો પ્રીવિયસલી કદાચ સિઝેરિયન સેક્શન કરેલું હોય કાં તો જેનાઇટલ પ્રોલાપ્સ થયેલો હોય અને એને રિપેર કરેલું હોય તેવી કન્ડિશનની અંદર આપણે વધારે પડતું જે કોન્ટ્રાક્શન આવતા હોય અને જો એવી કન્ડિશનની અંદર વધારે પડતા કોન્ટ્રાક્શન આવશે તો જેનાઇટલ એરિયામાં વધારે ઇન્જરી થવાના ચાન્સીસ છે કાં તો પછી જે પ્રીવિયસ સિઝેરિયન સેક્શન કર્યું હોય એ સ્કાર પર વધારે ટેર થવાના ચાન્સીસ છે તો એવી બાબતમાં આપણે અહીંયા જે યુટ્રાઇન કોન્ટ્રાક્શન વધારે પડતા યુટ્રસ પર ના આવે એના લીધે જઈને આપણે અહીંયા વેક્યુમ ડિલિવરી કરીશું intrapartum infection so certain neurological condition so like some neurological condition હોય તો intrapartum infection લાગેલું હોય તો એવી કન્ડિશનની અંદર વધારે પડતું બેબીને ઇન્ફેક્શન ના લાગે એટલા માટે આપણે અહીંયા જે વેક્યુમ જે કપ છે એનો યુઝ કરીને સ્કાલ્પની અંદર આપણે ડિલિવરી કરાઈશું અબાઉટ ધ ફિટલ ઇન્ડિકેશન તો આ બધી હતી કે મેટર્નલ ઇન્ડિકેશન હવે ફિટલ ઇન્ડિકેશન કઈ છે સો પ્રોલેપ્સ ઓફ ધ અમ્બલિકલ કોડ સો ઘણીવાર એવું બને કે અમ્બલિકલ કોડ પ્રોલેપ્સ થઈ ગઈ હોય તો then premature separation of the placenta so જે પ્લેઝેન્ટા છે એ પ્રીમેચ્યોર સેપરેશન અહીંયા થયેલું આપણને જોવા મળે તો નોન રિએસ્યોરિંગ ફિટલ હાર્ટ રેટ પેટર્ન તો અહીંયા આપણે કમ્પ્લીટલી ઘણીવાર એવું બને કે હાર્ટ રેટ બરાબર સંભળાય બી ખરા અને ઘણીવાર ના પણ સંભળાય તો એવી કન્ડિશનની અંદર પણ આપણે ફટાફટ ડિલિવરી કરવાની જરૂર પડે અને ત્યારે જ થશે કે જ્યારે વેક્યુમ ડિલિવરી કરાવીએ તો ફિટલ ડિસ્ટ્રેસ સો એવી કન્ડિશન હોય કે જ્યારે ફિટલ ડિસ્ટ્રેસ થઈ ગયું હોય તો નોન રોટેડ હેડ ઓર ધ ઓક્સિપિટો ટ્રાન્સવર્સ પોઝિશન તો ઘણીવાર એવું બધું હોય કે હેડ છે રોટેટ જ ના થતું હોય એની જે પોઝિશન છે એની પોઝિશનની અંદર જ હોય અને જે ઓક્સિપિટો ટ્રાન્સવર્સ પોઝિશન ઘણીવાર હોય તો એમાં પણ નોર્મલ ડિલિવરી થવાના બહુ ઓછા ચાન્સીસ છે કાં તો થશે તો બહુ કોમ્પ્લિકેટેડ હશે અને બની શકે છે કે લોંગ લેબર પર થવાના ચાન્સીસ છે તો એવી કન્ડિશનની અંદર વેક્યુમ ડિલિવરી કરવાની જરૂર પડે છે ઓક્સિપિટો પોસ્ટિરિયર પોઝિશન તો ઘણીવાર એવું બને કે ઓક્સિપુટ પોસ્ટિરિયર સાઈડ હોય તો ત્યાંથી થર્ડ એટ કે ફોર એટ રોટેશન થતાં બહુ વાર લાગે અને એવી કન્ડિશનની અંદર પણ વેક્યુમ ડિલિવરી કરાવવામાં આવે છે about the contraindication so operator inexperience so contraindication છે કે કઈ શું હશે તો આપણે નથી કરવાના સો ઓપરેટર છે જે એને એક્સપિરિયન્સ જ ના હોય આ વેક્યુમ ડિલિવરીનો તો બની શકે છે કે જો એવો કોઈ પર્સન અહીંયા વેક્યુમ ડિલિવરી કરાવશે તો ફિટલ હેડને કાં તો મધરને ઇન્જરી થવાના ચાન્સીસ છે ઇનએબિલિટી ટુ અસેસ ધ ફિટલ પોઝિશન કદાચ એવું બને કે કોઈ આપણે ફિટલની પોઝિશન જ બરાબર અસેસ ના કરી શકીએ તેવી કન્ડિશનની અંદર પણ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે સસ્પિસિયસ ઓફ ધ સિફિલોપેલ્વિક ડિસ્પ્રપોઝિશન તો ઘણીવાર એવું બને કે જે સિફિલસ પેલ્વિક ડિસ્પ્રપોઝિશન હોય અહીંયા અને આપણને લાગતું જ હોય કે અહીંયા કદાચ ડિસ્પેરિટી છે બિટવીન ધ જે ફિમેલ હેડ છે ફિટલ હેડ છે અને જે ફિમેલ પેલ્વિસ છે એની વચ્ચે તો આ પણ આ કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે ફિટલ કોગ્યુલોપેથી છે પ્રીટર્મ બેબીઝ છે એટલે કે બિફોર ધ 34 વીક્સ પહેલા જો ડિલિવરી થતી હોય તો ડ્યુ ટુ ધ રિસ્ક ઓફ ધ ફિટલ ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર હેમરેજ થવાના અહીંયા ચાન્સીસ છે દેન માઇક્રોસોમિયા છે દેન સોફ્ટ ટિશ્યુ ઓબ્સ્ટ્રક્શન ઇન ધ પેલ્વિસ સો પેલ્વિસની અંદર કદાચ અમુક એવા સોફ્ટ ટિશ્યુ હોય
જે અહીંયા ઓબ્સ્ટ્રક્ટર થતા હોય તો જો વેક્યુમ ડિલિવરી કરાવે છે તો સોફ્ટ ટિશ્યુને પણ ઇન્જરી થવાના ચાન્સીસ છે, તો આપણે અહીંયા વેક્યુમ ડિલિવરી નહીં કરાવી શકીએ. અને અધર ઇઝ અ બ્રિજ પ્રેઝન્ટેશન ઓર ધ ફેસ પ્રેઝન્ટેશન. સો બ્રિજ પ્રેઝન્ટેશનની અંદર બટક્સ હશે પ્રેઝન્ટિંગ પાર્ટ, અને ફેસ પ્રેઝન્ટેશનની અંદર ફેસ વાળો પાર્ટ છે જે પ્રેઝન્ટિંગ પાર્ટ હશે. તો આવી કન્ડિશનની અંદર આપણે અહીંયા જે વેક્યુમ ડિલિવરી છે અહીંયા કરાવી શકીશું નહીં. સો આ બધી શું છે કે કોન્ટ્રાઇન્ડિકેશન છે વેક્યુમ ડિલિવરી માટે. તે ઇન્સ્ટ્રુમેન્ટેશન કયા ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા યુઝ થતા હોય તો સક્શન કપ વિથ અ ફોર સાઇઝ, તો 30 mm, 40 mm, 50 mm અને 60 mm. તો અહીંયા અલગ અલગ સાઇઝના જે સક્શન કપ છે એ અહીંયા યુઝ થતા હોય છે. અધર ઇઝ ધ મેટલ, એની અંદર કયા કયા કપ આવે તો મેટલ કપ છે, સોફ્ટ કપ છે, સિલાસ્ટિક કપ છે, રિજિડ પ્લાસ્ટિક કપ છે, વેક્યુમ પંપ છે એન્ડ ધ ટ્રેક્શન ટ્યુબિંગ છે. તો વેક્યુમ પંપ હશે, ઇવન જે સક્શન કપ હશે અલગ અલગ સાઇઝના એ હશે. એની અંદર પણ અલગ અલગ મટીરિયલની અંદર આપણને મળે છે. ઇવન વેક્યુમ જે ટ્રેક્શન માટેની જે ટ્યુબિંગ્સ હશે અહીંયા અવેલેબલ હશે. અહીંયા પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ કે પંપ છે, વેક્યુમ પંપ છે, અહીંયા જે વેક્યુમ કપ આવે છે એ છે, અને અહીંયા સિલાસ્ટિક વેક્યુમ કપ પ્રોવાઈડ કરવામાં આવે છે. અબાઉટ ધ ટેકનિક, the woman's bladder should be empty via voiding or the catheterization. સો મધરનું જે બ્લેડર છે આપણે અહીંયા એમ્પ્ટી રાખવાનું છે, કાં તો પછી મધરને વોઇડિંગ કરાવવાનું, કાં તો પછી કેથેટરાઇઝેશન કરીને. ધ પેશન્ટ ઇઝ પ્લેસ ઇન ધ લિથોટોમી પોઝિશન. તો પેશન્ટને મોસ્ટલી આપણે લિથોટોમી પોઝિશનની અંદર અહીંયા મૂકવાનું છે. દેન વજનલ એક્ઝામિનેશન ટુ ચેક ધ પેલ્વિક કેપેસિટી, સર્વાઇકલ ડાયલેટેશન, પ્રેઝન્ટેશન, પોઝિશન સ્ટેશન, degree of the flexion of the head, and that the membrane are rupture. So અહીંયા વજાઇનલ એક્ઝામિનેશન આપણે જ્યારે કરીએ ત્યારે ચેક કરવાનું છે કે પેલ્વિકની કેપેસિટી કેટલી છે, જે વજાઇનાની સર્વાઇકલ ડાયલેટેશન છે કેટલું થયેલું છે, પ્રેઝન્ટેશન કેટલું છે, ઇવન પોઝિશન કેવી છે, સ્ટેશન કઈ જગ્યાએ છે, હેડ કઈ જગ્યાએ છે, ડિગ્રી ઓફ ધ ફ્લેક્શન ઓફ ધ હેડ. તો જે ફ્લેક્શન જે હેડ છે એનું ડિગ્રી કેટલી છે, કેટલું ફ્લેક્સ થયેલું છે. સો અકોર્ડિંગ ટુ ફ્લેક્શન આપણને ખબર પડશે કે બ્રો પ્રેઝન્ટેશન છે, ફેસ પ્રેઝન્ટેશન કયું છે. દેટ ધ મેમ્બ્રેન આર ધ રપ્ચર, અને જે મેમ્બ્રેન છે એ પણ રપ્ચર થયેલું અહીંયા હોવું જોઈએ. એન્ડ ધ ડિટર્મિનેશન ઓફ ધ ફ્લેક્શન પોઈન્ટ, અને આપણે કયો ફ્લેક્શન પોઈન્ટ છે કે બ્રો છે કે હેડ છે કયો છે એ આપણે અહીંયા ડિટર્મિનેશન કરવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ફ્લેક્શન પોઈન્ટ એટલે કે આપણો જે આપણે જે સેન્ટરમાં એકદમ વર્ટેક્સ પોઈન્ટની અંદર અહીંયા બતાવવામાં આવ્યું છે. સેન્ટેરિયર ફ્રન્ટાલ અને પોસ્ટિયર ફ્રન્ટાલની સેન્ટરની અંદર અહીંયા ફ્લેક્શન પોઈન્ટ છે કે જે જગ્યાએથી આપણને આઈડેન્ટિફાઈ કરી શકીશું આપણે કે કઈ જગ્યા પર કયું અહીંયા પ્રેઝન્ટિંગ પાર્ટ છે. ઇન કન્ટિન્યુ, સો પ્રોપર કપ પ્લેસમેન્ટ ઓવર ધ ફ્લેક્શન પોઈન્ટ. તો જે આપણો ફ્લેક્શન પોઈન્ટ હશે એની ઉપર આપણે પ્રોપર કપ છે એનું પ્લેસમેન્ટ કરવું પડશે. એક્સક્લુઝિવ મેટર્નલ સોફ્ટ ટિશ્યુ એન્ટ્રાપોનેટ બાય ધ પાલ્પેશન. સો અહીંયા આપણે મેટર્નલ જે સોફ્ટ ટિશ્યુ છે એને આપણે પેલ્પેટ કરીને સાઈડમાં એ કરી લઈશું. દેન વેક્યુમ creation by the increase the suction is increments of the 0.2 kg centimeter in every 2 minutes until the 0.8 kg centimeter. તો અહીંયા આપણે જે વેક્યુમનું પ્રેશર છે ક્રિએટ કરવાનું છે. સો એવરી 2 મિનિટે અહીંયા આપણે જોઈએ છે કે અન્ટિલ એ 0.8 પર કેજી ના થાય એટલે સુધી આપણે અહીંયા એનું જે સક્શનનું જે વેક્યુમ પ્રેશર છે અહીંયા આપણે ઇન્ક્રીઝ કરતા રહેવાનું છે. ચેક ઇઝ મેડ યુઝિંગ ધ ફિંગર રાઉન્ડ ઇન કપ to ensure that the no cervical or the vaginal tissue is trapped inside the cup. So every time આપણે જે આપણે વેક્યુમ કપ છે એની અંદર આપણે ફિંગર ઇન્ટ્રોડ્યુસ કરીને રાઉન્ડ આપણે એન્શ્યોર થવાનું છે કે આની અંદર કોઈ સર્વાઇકલ કે વજનલ ટિશ્યુ આની અંદર ટ્રેપ થયા નથી. The pressure is gradually raised at the rate of the 0.1 kg centimeter 2 per minute until the effective vacuum is 0.8 kg per centimeter in achieved in about 10 minute time. So within 10 minute ની અંદર આપણે આ જે ગ્રેડ્યુઅલી જે પ્રેશર છે અહીંયા વધારતા રહેવાનું છે, ત્યાં સુધી વધારવાનું છે કે ઇફેક્ટિવ એનું જે વેક્યુમનું જે પ્રેશર છે 0.8 ના થાય, 0.1 થી લઈને 0.8 પર કેજી ના થાય ત્યાં સુધી. The scalp is stuck into the cup and the artificial caput succedum in produce which disappear within few hours. So અહીંયા શું થશે કે સ્કાલ્પ પર એક સક્શન ટાઈપનું એક અહીંયા પ્રેશર લાઇક કપ એક સક્શન જેવું કરશે, અને સક્શનના કારણે થઈને અહીંયા આર્ટિફિશિયલી રીતે આપણે અહીંયા એક કેપટ સક્સેનમ જેની અંદર જોઈએ છે કે ફ્લુઇડ કલેક્શન થઈ જાય હેડની અંદર, એવો એક પાર્ટ આપણે અહીંયા ડેવલપ કરી દઈશું. બટ એ ઘણા અમુક ટાઈમ પછી અમુક અવર્સ પછી તો એની જાતે ડિસઅપિયર થઈ જતું હોય છે. ઇન્સ્ટ્રુમેન્ટલ હેન્ડલ ઇઝ ગ્રાફ્સ ઇન ધ ઇનિશિયલ ઓફ ધ ટ્રેક્શન. તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટલ આપણા હાથમાં છે, વેક્યુમ ટ્યુબ છે કે જે પણ છે એને આપણે પકડવાનું છે અને ઇનિશિયલી પછી ટ્રેક્શન પ્રોવાઈડ કરવાનું છે. Traction is initiated by using of two-handed technique. So the finger of one hand are placed against the suction cup while the other hand grabs the handle of the instrument. So here જે ટ્રેક્શન છે
એ આપણે બે હેન્ડથી ટેકનિકથી યુઝ કરવાનું છે કે ફિંગર ઓફ ધ વન હેન્ડ આર પ્લેસ અગેન્સ્ટ ધ સક્શન કપ. તો આપણો બે હાથની જે ફિંગર છે એ આપણે સક્શન કપની અગેન્સ્ટમાં યુઝ કરવાની છે, અને બીજું છે આપણે એનું હેન્ડલને ગ્રાફ્ટ કરવાનું છે. The traction must be at the right angle of the cup, અને રાઈટ એંગલ કપના રાઈટ એંગલની સાઈડ આપણે ટ્રેક્શન પ્રોવાઈડ કરવાનું છે. Traction directed initiated downward, then the progressively extended upward as head emergence. So traction જે ડાયરેક્ટલી છે એ ડાઉનવર્ડ આપણે પ્રોગ્રેસિવલી કરતા જવાનું છે, અને હેડ છે એનું અપવર્ડ ઇમર્જન કરતા જવાનું છે. ટ્રેક્શન શુડ બી synchronous with the uterine contraction, release the in between the contraction. ટ્રેક્શન છે આપણે આપવાનું છે એ જે યુટ્રાઇન કોન્ટ્રાક્શન આવે એની જોડે જોડે જ આપવાનું છે. જેવું એ રિલીઝ થાય એ જોડે જોડે આપણે એ કોન્ટ્રાક્શન જેવા રિલીઝ થાય એવું આપણે ટ્રેક્શન પણ રિલીઝ કરવાનું છે. તો જ્યારે જ્યારે કોન્ટ્રાક્શન આવે ત્યારે જ આપણે ટ્રેક્શન આપવાનું છે. વન હેડ ઇઝ એક્સિટેડ, વેક્યુમ પ્રેશર ઇઝ રિલીવ, કપ ઇઝ રિમૂવ એન્ડ ધ વજનલ ફોલો. તો આ બધું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે આપણો હેન્ડ છે એક રિડ્યુસ કરી લેવાનો છે ત્યાંથી. ઇવન જે વેક્યુમ પ્રેશર છે રિલીવ કરી દેવાનું છે, કપ આપણે રિમૂવ કરી દેવાનો છે, અને પછી જેમ નોર્મલ વજન ડિલિવરી ફોલો થતી હોય એ રીતના કરવાની છે કે એકવાર હેડ બહાર આવી જાય પછી. The total time for the application until the delivery should not exceed 20 minutes. So જે પણ ટોટલ ટાઈમ થાય આખો ડિલિવરીનો એ 20 મિનિટ કરતાં વધારે ના હોવો જોઈએ. If it is more than 20 minutes, the risk of the fetal scalp trauma or the intracranial damage increase. જો કદાચ આપણને ફિટલ હેડની ડિલિવરી કરાવતા પણ 20 મિનિટ્સ કરતાં વધારે ટાઈમિંગ લાગે તો રિસ્ક છે કે અહીંયા સ્કાલ્પ ટ્રોમા અને ઇન્ટ્રાક્રેનિયલ ડેમેજ ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે. મેની પુલ ટુ અચીવ ધ પ્રોગ્રેસ શુડ નોટ બી ડન. તો ઘણીવાર એવું બને છે કે આમાં એટલું પ્રોગ્રેસ કાં તો સક્સેસ થતી નથી. તો ઓપરેટર શુડ બી વિલિંગ ટુ બી add on to procedure if it is does not proceed easily if the cup dislocates 3 minutes, more than 3 minutes. તો મોર દેન 3 મિનિટ્સ થાય અને આપણે જો આને ઇઝીલી આપણે કરી ના શકીએ તો આપણે એ જે કપ છે એને રિમૂવ કરી લેવાનો. અબાઉટ ધ સમરી, સો આસ્ક ફોર ધ હેલ્પ, એડ્રેસ ધ પેશન્ટ, એનેસ્થેસી આપવાનું છે. દેન કદાચ આપણે ડિલિવરી કરાવીએ છીએ, હવે અચાનક સેકન્ડ સ્ટેજ છે, લોંગ ટર્મ થવા લાગ્યો, આપણને ખબર પડી કે અહીંયા ઓબ્સ્ટ્રક્શન આવી રહ્યું છે અને આપણે અહીંયા વેક્યુમ ડિલિવરી કરવાની જરૂર પડે છે. તો અહીંયા આપણે બીજા આપણા જે હેલ્થ વર્કર હશે એની જોડે હેલ્પ લઈશું. ઇવન પેશન્ટને આપણે કહીશું કે આવી પોઝિશન છે કે આવું છે તો આપણે હવે આવી રીતના પ્રોસિજર કરવાની જરૂર પડશે. દેન એનેસ્થેસિયા પેશન્ટને આપવામાં આવશે. બ્લેડર જે છે એમ્પ્ટી કરવામાં આવ્યું છે, આપણે સર્વિક્સ ફૂલી ડાયલેટેડ છે કે નહીં જોઈ લેવાનું. દેન ડિટરમાઇન ધ ફિટલ પોઝિશન, ફિટલની પોઝિશન કઈ છે, થિંક શોલ્ડર ડિસ્ટોસિયા ના હોય. દેન એક્સટ્રેટર એન્ડ ધરી સક્સિટેશન ઇક્વિપમેન્ટ રેડી રાખવાના આપણે કે તરત જ જે ફિટસ આવે કે જે બેબી આવે એને તરત જ આપણે રિસબસ્ટિટ્યુશન કરી શકીએ. ફ્લેક્શન પોઈન્ટ, જે પણ ફ્લેક્શન પોઈન્ટ છે ત્યાં આપણે આપણો કપ અપ્લાય કરીશું. જેન્ટલ ટ્રેક્શન આપીશું પ્રોપર એક્સિસની અંદર. એન્ડ ધ હાર્ડ ટ્રેક્શન વેન ધ કોન્ટ્રાક્શન ઇઝ ઓવર, હાર્ટ ઓફ ધ પ્રોસિજર ઇઝ નોટ પ્રોગ્રેસ નોર્મલી. તો જેવા કોન્ટ્રાક્શન આપણે જો રિલીઝ થાય એવી રીતના આપણે કોન્ટ્રાક્શન ઓછા કરવાના છે, જેવી રીતના કોન્ટ્રાક્શન વધે એવી રીતના આપણે જે પ્રેશર છે આપવાનું છે. તો ફિટલ કોમ્પ્લિકેશન, આના કારણે થઈને કયા કોમ્પ્લિકેશન ફિટસમાં થવાના ચાન્સીસ છે. તો ધ સ્કાલ્પ લેશરેશન, ધ બ્રુશિંગ, તો સ્કાલ્પની અંદર લેશરેશન થવાના ચાન્સીસ છે. દેન સબ ગિલિયન હિમેટોમા થવાના છે, કાં તો સિફેલો હિમેટોમા એટલે કે જે બ્લડ કલેક્શન છે હેડની અંદર સ્કાલ્પની અંદર એ થવાના ચાન્સીસ છે. ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ પણ થવાના ચાન્સીસ છે. ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર એન્ડ સેરેબ્રલ હેમરેજ થવાના ચાન્સીસ છે. The retinal and the subconjunctival hemorrhages થવાના ચાન્સીસ છે. નિયોનેટલ જોન્ડિસ થવાના ચાન્સીસ છે. ક્લેવિક્યુલર ફ્રેક્ચર પણ, ઇવન શોલ્ડર ડિસ્ટોસિયા પણ થવાના ચાન્સીસ છે, કારણ કે આટલું બધું જો પ્રેશર આપીને આપણે હેડની ડિલિવરી કરાવીએ તો અહીંયા ફ્રેક્ચર થવાના ચાન્સીસ છે. સેરેબ્રલ પ્લાલ્સી થવાના ચાન્સીસ છે. હાઇપોક્સિયા છે. particular when the extraction has taken a long time and has been difficult. So hypoxia ત્યારે થશે એટલે કે ઓક્સિજન જે ફિટસ છે એને ઓછું ત્યારે મળશે કે જ્યારે બહુ જ વધારે પ્રમાણમાં આપણે આ પ્રોસિજર કરવામાં ટાઈમ લઈએ કાં તો વધારે બધું ટ્રેક્શન આપીએ ત્યારે, અને ઇવન ઘણીવાર ફિટલ ડેથ થવાના પણ ચાન્સીસ છે. મેટરના કોમ્પ્લિકેશન, સો સોફ્ટ ટિશ્યુ ઇન્જુરી સચ એઝ અ સર્વાઇકલ ટેર, annual detachment of the cervix, vaginal tear, perineal laceration and the tear, extension of the episiotomy, vaginal wall or the perineal hematomas. તો મેટરનલ કોમ્પ્લિકેશનની અંદર જોઈએ તો જે આજુબાજુના સોફ્ટ ટિશ્યુ છે, સર્વાઇકલ ટેર છે, એની અંદર સર્વાઇકલ ટેર થવાના ચાન્સીસ છે. એટલે કે આપણે જો આટલું બધું વેક્યુમ પ્રેશર આપીશું તો આજુબાજુના સોફ્ટ ટિશ્યુ ઇન્જરી થઈ જશે. ઇવન છે એન્યુઅલ ડિટેચમેન્ટ ઓફ ધ સર્વિક્સ છે, કાં તો પછી વજાઇનલ ટેર થવાના ચાન્સીસ છે. પેરિનિયલ લેસેરેશન, કાં તો ત્યાં પણ ટેર થઈ શકે છે. એપિઝોટોમી જ્યાં આપી હોય એ જગ્યા કદાચ એક્સટેન્ડ પણ થઈ શકે છે અહીંયા વધારે પડતા પ્રેશરના કારણે. ઇવન વજાઇનલ વોલ છે અને જે પેરિનિયલ છે
એ જગ્યા પર હિમેટોમા થવાના ચાન્સીસ છે. ટ્રોમેટિક પોસ્ટપાર્ટમ હેમરેજ થવાના ચાન્સીસ છે, ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે, એન્ડ ધ જેનેટલ પ્રોલેપ્સ થવાના ચાન્સીસ છે. અબાઉટ ધ મેનેજમેન્ટ ટુ અસીસ ધ ઇફેક્ટ ઓફ ધ મધર એન્ડ ધ ફિટસ. તો મધર પર આપણે જે પ્રોસિજર કરી છે એની શું ઇફેક્ટ થઈ છે, ફિટસ પર શું થઈ છે, આપણે અહીંયા અસેસ કરીશું. ટુ સ્ટાર્ટ ધ રિંગર સોલ્યુશન ડ્રીપ એન્ડ ટુ અરેન્જ ધ બ્લડ ટ્રાન્સફ્યુઝન ઇફ રિક્વાયર્ડ. સો મધરને કદાચ આપણે આરએલ આપવાની જરૂર પડે, કાં તો એને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાની પણ જરૂર પડે, તો આપણે અહીંયા કરીશું. ટુ એક્સક્લુડ ધ રપ્ચર ઓફ ધ યુટ્રસ. સો પેશન્ટને કદાચ યુટ્રસ રપ્ચર ના થાય એ પણ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. ટુ અસીસ ઇફ પ્રોસિજર ઇઝ ટુ બી એબનોડેડ એન્ડ કન્સિડર ડિલિવર બાય ધ સિઝેરિયન સેક્શન. જો આપણને ખબર પડે કે પ્રોસિજર આપણે કરીએ છીએ સ્ટીલ 20 મિનિટ કરતાં મોર ધેન 20 મિનિટ્સ અહીંયા થઈ રહ્યા છે, તો પછી આપણે શું કરીશું કે સિઝેરિયન સેક્શન કરવાની આપણને જરૂર પડશે. લેપ્રોટોમી should be done in case with the rupture of the uterus. તો કદાચ આપણે પ્રોસિજર કરતી વખતે યુટ્રસ રપ્ચર થઈ ગયું તો અહીંયા લેપ્રોટોમી કરવાની જરૂર પડશે. ટુ એડમિનિસ્ટર ધ પેરેન્ટરલ એન્ટીબાયોટિક્સ, અને અહીંયા પેશન્ટને આપણે એન્ટીબાયોટિક પણ પ્રોવાઈડ કરીશું કે જેને કારણે થઈને ફિટસ અને મધર બંનેને કોઈ ઇન્ફેક્શન લાગે નહીં. So for this topic, you can refer the Disiddhartha textbook of the obstetric.